અને આ સમગ્ર આયોજન છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે। માન્ય બાસુ ઘોષજી પણ રથયાત્રામાં ભાગ લેવા માટે અહીંયા પધારી ચૂક્યા છે। આપણી સાથે આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની, વડોદરા શહેર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ, સાથે મંદિરની પૂરી ટીમ, પ્રસાદ વિતરણનું જે વર્ષોથી રથયાત્રા ચાલુ થઈ જુએ છે એવા શ્રી ગોપાલભાઈ, શ્રી નિત્યાનંદ પ્રભુ અને આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આવનારી 16 તારીખે જે જગન્નાથજી રથયાત્રા થવા જઈ રહી છે એના વિષયમાં આપણે આજે આ પત્રકાર પરિષદ રાખવામાં આવી છે। હું ગોપાલભાઈને કઈ વિનંતી કરીશ કે પ્રસાદ વિતરણ માટેની એમના ટૂંકમાં પત્રકારોને જણાવે। હરે કૃષ્ણ। હલો, હરે કૃષ્ણ। વડોદરા શહેર ઇસ્કોન મંદિર તરફથી જે 45 વર્ષથી રથયાત્રાની જે સેવા કરવામાં આવે છે પ્રસાદની, એ દરેક વડોદરા દરેક નાગરિકને સારી રીતે પ્રસાદની મળે અને શાંતિથી પ્રસાદ લઈ શકે એના માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। એમાં ગરમા ગરમ 45 ટન શિયાળો પ્રસાદ છે, દેશી ઘીનો 10,000 કિલો કેળાનો પ્રસાદ છે। દરેક નાગરિકને સારી રીતે પ્રસાદ મળી શકે એવી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે। મારે આ લોકોને એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રેસ માટે કે દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે કે પ્રસાદ લેવા માટે મોબાઈલ ફોન અને પાકીટ લઈને આવવું નહીં, કેમ કે ઘણા વર્ષોથી ઘણા મોબાઈલ અને પાકીટો આ રથયાત્રાના પ્રસાદ પર પુરાય છે। તે માટે ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રસાદ માટે પાકીટ અને મોબાઈલ લઈને આવવું નહીં। હરે કૃષ્ણ। દર વર્ષે જે પ્રસાદની વ્યવસ્થા છે એમાં આ વર્ષે પ્રસાદની વ્યવસ્થા વધારવામાં આવી છે। દર વર્ષે 4 ટ્રક પ્રસાદ હોય છે, આ વખતે 5 ટ્રકની વ્યવસ્થા કરી છે। ભક્તોનો ઉમળકો અને ઉત્સાહ એટલો છે કે મંદિરે આ વ્યવસ્થા વધારવી પડી છે। આ સાથે હું વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્યભાઈને વિનંતી કરું કે રથયાત્રા વિશે થોડી માહિતી આપશે। સૌને જય જગન્નાથ, હરે કૃષ્ણ। વડોદરા મહાનગરમાં પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ ઇસ્કોન મંદિર દ્વારા પરમ પૂજ્ય પરમ આદરણીય બાસુ ઘોષજી અને નિત્યાનંદ પ્રભુજીની આગેવાની અને માર્ગદર્શનમાં આશીર્વાદથી 45મી ભગવાન જગન્નાથજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા સંદર્ભે ખૂબ ચોકસાઈથી તમામ સંલગ્ન વિભાગો સાથે, પોલીસ તંત્ર હોય, ટ્રાફિક વિભાગ હોય કે વડોદરા મહાનગરપાલિકા હોય કે MGVCL હોય, ખૂબ સુચારુ રૂપે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથજી જ્યારે પોતે નગરચર્યાએ નીકળવાના છે અને સામેથી ભક્તોને આશીર્વાદ આપવાના છે, ત્યારે આ રથયાત્રા સંસ્કારી નગરી વડોદરાની જે ભવ્ય વારસો અને છબી છે એને છાજે એ પ્રકારની હોય અને લોકો ખૂબ સુચારુ રૂપે દર્શનનો લાભ લઈ શકે અને આ ઉત્સવ પ્રિય નગરી વડોદરાનું એક અનેરું મહત્વ પણ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રતિબિંબિત થાય એ પ્રકારનું આયોજન થયું છે। અને સમગ્ર દેશમાં 1000 થી પણ વધુ રથયાત્રાઓનું આયોજન આ જ પરંપરા મુજબ થતું હોય છે અને સૌ વડોદરાના નગરજનોને આ રથયાત્રાના દર્શનનો લાભ 16મી તારીખે બપોરે 2:30 વાગે રેલવે સ્ટેશનથી શરૂ થનારી આ રથયાત્રા, જેમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા અહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો શુભારંભ કરાવવાના છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના નગરજનોને આ રથયાત્રામાં પ્રભુજીના દર્શન માટે પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવું છું। જય જગન્નાથ। 15 તારીખે
રથ જે ઇસ્કોન મંદિરથી સ્ટેશન લઈ જવાનો છે એ દર વર્ષે જે આપણી બુલેટ ટ્રેનનો જે રોડ છે એ રસ્તે લઈ જઈએ છીએ, પણ એના બદલે આ વર્ષે કમાટીબાગ થઈ અને કાલાઘોડા થઈ અને સ્ટેશન જશે, કારણ કે ત્યાં બહુ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ છે. આ એક માહિતી આપણે આપી હતી. હવે હું વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબને વિનંતી કરું કે રથયાત્રા વિશે એમના વિચારો રજૂ કરે. જય જગન્નાથ. ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે આયોજિત થનારી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં અનેક ભાવિક ભક્તો જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળે છે ત્યાં દર્શન માટે આવતા હોય છે. હજારો અને લાખોની મહેનતીમાં લોકો દર્શન માટે આવતા હોય છે. આ સંપૂર્ણ રથયાત્રા આપણા આદરણીય સદૈવ એવા ભાસ્કર ઘોષી અને નિત્યાનંદ પ્રભુજીના માર્ગદર્શનમાં થતી હોય છે. આપણે મંદિર તરફથી જે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૌ સૂચનાઓનું આપણે નગરજનો પાલન કરીએ અને આ પ્રભુજીની રથયાત્રા દર વર્ષે આપણે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતી જ હોય છે, પણ એનામાં પણ આપણે દરેક વખતે થોડું ધ્યાન તો રાખવું પડતું હોય છે, કારણ કે ભીડ વધુ હોય છે. જેમ હમણાં કહ્યું કે પ્રસાદ વખતે પણ ધક્કામુક્કી ના થાય અને દર્શન વખતે પણ શાંતિથી આપણે પ્રભુના દર્શન કરીએ. જ્યારે પ્રભુ આપણા આગળ આવતા હોય ત્યાં જરૂરથી શાંતિથી દર્શન કરીએ અને એનો લાભ લઈએ. 45મી રથયાત્રા જે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એ જ દિવસે સંપૂર્ણ શહેરમાં જે રીતની એમની વર્ષોથી પરંપરા પ્રમાણેનો રૂટ રહ્યો છે એ રૂટ પ્રમાણે આ રથયાત્રા દરેક જગ્યાએ આવશે અને સ્થાન સ્થાન ઉપર સ્વાગત પણ થતું હોય છે. પ્રભુજીના ચરણોમાં પ્રસાદ, ફૂલ વગેરે પણ આપણે કરતા હોઈએ છીએ. તો એ પણ આપણે સંયમથી મંદિરના જે સેવકો છે, જે પ્રબંધકો છે, એમની સાથે સહયોગ આપીને આપણે શાંતિપૂર્ણ રીતે દર્શન, પ્રસાદ અને એનો સૌનો આપણે લાભ લઈએ એવી સૌ નગરજનોને મારી અપીલ છે. અને ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે આ વર્ષે દર વર્ષની જેમ શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણ થાય. અને હું સૌને અપીલ કરું છું કે આપણે શાંતિથી આપણે દર્શનનો લાભ લઈએ. ધન્યવાદ. આભાર. હમણાં જ આપણી વચ્ચે કોંગ્રેસના નેતા એવા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પધાર્યા છે. એમને વિનંતી કરું કે રથયાત્રા વિશે તેઓ પણ એમનું મંતવ્ય રજૂ કરે. શ્રી ચંદ્રકાંતભાઈ. ભગવાન જગન્નાથની યાત્રા જ્યારે દર વર્ષે મન પર બેઠેલા બધા મહાનુભાવો ભગવાનની જયારે યાત્રા નીકળતી હોય ત્યારે બંદોબસ્ત તો ઠીક છે, પણ લોકો ઉત્સાહભેર જોડાતા નથી. કોઈ પણ વ્યક્તિ એમાં ખાલી પકડવાની કોશિશ કરે તો પોલીસ તો બાજુ પર રહે છે, પણ લોકો જ એને સંભાળી લે છે. એટલે ભગવાનની યાત્રામાં વિઘ્ન તો કોઈ દિવસ આવે નહીં અને આવતો હોય તો પણ રોકાઈ જાય. એટલે આપણે જે આગેવાન લોકો છીએ એ લોકો જોડે એકબીજાને મળે અને ઉત્સાહભેર વડોદરા શહેરની અંદર લોકોને ભગવાન જગન્નાથ આશીર્વાદ આપે કે આ શહેર સુખી, સંપન્ન અને ખૂબ આગળ પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. અમે બધા જોડાઈશું. બધા અહીંયા પક્ષના રાજકારણ કરતા ભગવાનની જગન્નાથની યાત્રા નીકળે અને શાંતિપૂર્ણ નીકળે અને બધાને આશીર્વાદ આપે એ જ અભ્યર્થના. જય જય. આભાર શ્રી ચંદ્રકાંતભાઈ. રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે 16મી તારીખે રથયાત્રા નીકળશે તો રથની પાછળ જે પ્રસાદ વિતરણ થતું હોય છે, ત્યારબાદ રસ્તા ઉપર જે કચરો હોય છે એ કોર્પોરેશનના માણસો અને એબીવીપી છાત્ર સંઘ દ્વારા એની સફાઈનું કાર્ય થતું હોય છે. તો આ વર્ષે પણ એ લોકો
સૌ ભેગા મળી અને રથની પાછળ જે રસ્તો છે એને ચોખ્ખો કરશે અને સ્વચ્છતામાં પોતાનો ફાળો આપશે. હવે હું આપણા ઇસ્કોનના શ્રી બાસુ ઘોષજી, ઇસ્કોન મંદિરના વડોદરાના અધ્યક્ષ અને ગુજરાત MP અને બોમ્બે ઝોનલ સેક્રેટરી શ્રીને વિનંતી કરું કે રથયાત્રા વિશે તેઓ પત્રકાર મિત્રોને જણાવે. કદાચિત કાલિંદી તત વિપિના સંગીત ચરલો ઉદા ભીડી નાડી મદન કમલા સ્વાદ મધુપઃ રમા શંભુ બ્રહ્મા નરપતિ ગણેશ આર્ચિત વિદરો જગન્નાથ સ્વામી નયન પદગામી ભવતુ મે. તો મારો ગુજરાતી એટલું સરસ નથી પણ પ્રયત્ન કરીશું. પહેલા ભાજપના અધ્યક્ષ સોની સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ આદિત્ય પટેલ અને બંધુભાઈ મંદિરના જૂની સેવક અને સદભાવનાવાળા વર્ષોથી ગોપાલભાઈ જે 40 વર્ષથી વધારે આ રથયાત્રાના મોટી સેવક કરે છે. તમે બધાને ઇસ્કોન સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. અને પછી જે બેસે છે મંચ ઉપર બધા મંદિરના સેવકો, એમને માટે પણ અમે આભાર પ્રકટ કરવાનું છે. તો આ વર્ષ દર વર્ષ જેવી ધૂમધામથી રથયાત્રા થવાની છે. અમારા આશા છે વડોદરા રથયાત્રા દર વર્ષ ભવ્ય, અદ્ભુત, હજારો લાખો નાગરિક ભગવાન જગન્નાથના દર્શન માટે રાસ્તામાં આવે છે, કીર્તનમાં ભાગ લે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે અને બધા આ દિવસના વિશેષ આનંદનો અનુભવ કરે છે. તો આને માટે અમારો વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથ બધાને માટે આશીર્વાદ આપશે. માનવ જીવન અને પશુ જીવનની વચ્ચે શું ફેર છે? માનવ જીવનમાં ભક્તિ કરી શકશે, પશુ જીવનમાં ફક્ત આહાર ભય મૈથુનમ છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે. પણ માનવ જીવનમાં ભગવાનના ઉપાસના, ભગવાનની ભક્તિ કરી શકશે. અને જગન્નાથ રથયાત્રા ભક્તિ કરવા માટે બધાને માટે તક આપે છે. જે પણ હોય, આમાં કઈ જાત અને એમ તેમ શારીરિક ભેદ ગણતરી નથી. બધાને માટે છે. ભગવાન આશીર્વાદ આપે છે દર્શન આપવા માટે અને ભગવાન પ્રસાદ વિતરણ કરવા માટે બધાના આશીર્વાદ થાય છે. માનવ જીવન એટલે ઉન્નતિ થવા જોઈએ, આત્માના ઉન્નતિ. શારીરિક ઉન્નતિ આવીને જાય છે, પણ આત્માના સનાતન ઉન્નતિ કેવી રીતે થશે? ભક્તિ દ્વારા. અને ભક્તિ કેવી રીતે થશે? આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એટલું સરળ છે. તો લંબા પ્રવચન આપવા માટે આ અવસર નથી, પણ અમે નિમંત્રણ આપવા જોઈએ બધા નાગરિકો. આ ઉત્સવમાં ભાગ લઈ લો. ઉત્સવમાં ભાગ લેવાથી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થશે અને આનંદ પણ પ્રાપ્ત થશે. તો આવો, રથ ખીંચો અને નગર સંકીર્તન જે થાય છે મારા ભક્તોના દલ સાથે ભાગમાં આવી જાઓ, કીર્તન કરો અને આનંદ લો. હરે કૃષ્ણ. જય જગન્નાથ. રથયાત્રા વિશે માન્ય બાસુ ઘોષજીએ માહિતી આપી.
હવે પત્રકાર મિત્રોમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. મારા ઉપાધ્યક્ષ નિત્યાનંદ પ્રભુ, હું નમ્ર વિનંતી કરું છું કે બે બોલ મીડિયાને માટે સંબોધન કરો, કરી લો સંબોધન. હરે કૃષ્ણ. आज भगवान जगन्नाथ जी के रथ यात्रा के संदर्भ में आप सब जितने भी मीडिया बंधु हैं, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, आप सबका इस्कॉन मंदिर की तरफ से खूब शुभकामनाएं। लेकिन ऐसा है कि हमारे पास और कोई प्रचार माध्यम नहीं है। हम पूरा एक रथ यात्रा बड़ौदा शहर का एक बहुत बड़ा उत्सव है जो आप सब जानते हैं। परसों से आप सब लगे हुए हैं जगन्नाथ जी की सेवा में। जहाँ तक मैं समझता हूँ पूरे शहर का एक बड़ा उत्सव है और रथ यात्रा के बाद बड़ौदा में उत्सव शुरू हो जाएंगे जो 4 महीने तक चलेंगे। तो आप सब यहाँ पर आए, पूज्य महाराज श्री प्रभु, ये हमारा सबका सौभाग्य है कि इस बार रहते हैं रथ यात्रा में। आप सबको संबोधित करने के लिए हम आभार व्यक्त करते हैं। हमारे राष्ट्रीय हजारों लोग नेता के तरीके से मैं नहीं बोल रहा हूँ, परसों से परिवार पूरा हो गया है। और पुनः एक बार मैं ये कहना चाहता हूँ, मंदिर की रथ यात्रा चलती रहेगी, लेकिन यहाँ शाम 5:30 बजे से सायंकाल आम जन के लिए जगन्नाथ जी का प्रसाद होगा और आप सब कृपा करके जगन्नाथ जी का प्रसाद करें, क्योंकि फिर से कह रहा हूँ बड़ौदा का पवित्र और भव्य उत्सव है। भगवान से इतना बड़ा विशाल रथ है भगवान जगन्नाथ बलदेव सुभद्रा देवी, तो एक अद्भुत है, धार्मिक है और सनातन धर्म से जुड़ा हुआ उत्सव है। कोई नया तो है नहीं, हम तो जगन्नाथपुरी धाम के अनुरूप यहाँ पर पालन करते हैं। तो पुनः एक बार सभी को इस्कॉन मंदिर की तरफ से, महाराज की तरफ से, भक्तों की तरफ से, इस्कॉन भक्त समुदाय आप सभी का આભાર. ઇસ્કોન મંદિર દ્વારા જે આ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે એ આયોજન મંદિર કરી રહ્યું છે, પણ આ યાત્રા વડોદરા શહેરના નાગરિકોની, વડોદરા શહેરના લોકોની છે. અને આ યાત્રામાં વડોદરા કોર્પોરેશન દ્વારા, MGVCL દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા, બધા જ દ્વારા સહયોગ કરવામાં આવે છે. બધાનો આભાર માનીએ છીએ. અને હવે પત્રકાર મિત્રોને કહીશ કે માન્ય બાસુ ઘોષજીની બાઇટ લેવાની હોય તો અહીંયા જ લઈ લો. हरे कृष्णा। महाराज हैं तो जो भी आप सबको महाराज के द्वारा इंटरव्यू देना है, इनके अलावा कोई नहीं देगा। आज महाराज जी हैं तो आज आप सब पूरा मन भर के महाराज से जवाब समाज कर सकते हैं।
थोड़ा आगे आ जाइए, अरे बाबा ये थोड़ा खींचिए उधर, मैं कर देता हूँ, आप खड़े हो जाइए। हाँ, ठीक है। हाँ। બધા आ जाए, सब नहीं आएगा। अच्छा બધા બતાવ્યા અત્યારે બીજા શું और कृपया इसके बाद इसका मतलब सबके लिए जगन्नाथ जी का प्रसाद है, प्रसाद बांट जाए। बताइए किस तरह का आयोजन किया गया? एक मिनट प्रभु जी एक मिनट प्रसाद प्रभु जी एक मिनट जी રથ તૈયાર કરેલા અને આવવાના જવાના વ્યવસ્થા કરેલા અને 30-40 હજાર કિલો શીરો પ્રસાદ તૈયાર ગોપાલભાઈ આમાં પહેલા જોઈતા હતા, અત્યારે કરે છે કે નહીં મને ખબર નથી, કારણ કે એમને ઉંમર વધારે થઈ ગઈ, પણ 30-40 હજાર ટન 45,000 કિલો શીરો પ્રસાદ મંદિરની પાછળ અત્યારે તૈયારી ચાલુ થઈ ગયો, બનાવવા માટે ચાલુ થઈ ગયું અને મંદિરની અંદર 5 વાગે પછી રથયાત્રાના દિવસે ભંડારો પણ થશે, તો આનો વ્યવસ્થા પણ થઈ ગયો, 10-20 હજાર લોકો આવીને જમવાનું પ્રસાદના જમણ થશે, દર વર્ષ જેવી બધી વ્યવસ્થા થઈ ગઈ। આ ઘણા સ્વયંસેવક ચિરાગભાઈ પણ છે, હિરણભાઈ અને બીજા કોણ, કેતનભાઈ પટેલ, દિનેશ, ધર્મેશભાઈ, નાગેશભાઈ, જે સમય અર્પણ કરવા માટે તૈયાર છે, બધા લાગી ગયા અને અમારો પૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષ જેવી પાકી વ્યવસ્થા થશે જ આ બધી વસ્તુ, જગન્નાથના યાત્રા, રથના વ્યવસ્થા, પ્રસાદ વિતરણની વ્યવસ્થા, મંદિરની અંદર રાસ્તાની ઉપર ટ્રકમાંથી 5 ટ્રકની વ્યવસ્થા છે, બધા સરસ રીતે વ્યવસ્થિત છે અને પોલીસ કર્મી કેટલી દિવસ પહેલા મીટિંગ હતા, પોલીસના ગોષ્ઠી અહીંયા એક અઠવાડિયા પહેલા બધી પોલીસ અધિકારી, કમિશનર, ડીસીપી, એસીપી, કમિશનર પોતા આવી ગયા, લગભગ 40 અધિકારી, ઇન્સ્પેક્ટર બધા ભેગા થાય છે મંદિરમાં, આના સુરક્ષા વ્યવસ્થાને માટે ચર્ચા કરે છે। અમારા જે સહયોગી છે આમાં તો એક કવિતા છે, માધવથી ભક્તિ જનની જતન કોરણ પાલી, અમારા બંગાળી સંપ્રદાય છે, બંગાળી ભાષામાં છે કે ભગવાન માધવ કૃષ્ણ જેટલું ત્યોહાર છે, જેટલું મહોત્સવ છે, તો આ ભક્તિના માં છે, ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે, રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ ભગવાનના 14, આ બધી તિથિના પાલન કરવાથી ભક્તિ પ્રાપ્ત કરે છે, એટલે ભવ્ય રૂપમાં ધૂમધામથી આ મહોત્સવ દર વર્ષ કરે છે અને ભક્તિ વધે અને લોકોના આત્માને કલ્યાણ થશે, એટલે રથની પાછળ જે સફાઈ અભિયાન થવાનું છે એનું આ પોસ્ટર છે, માન્ય અધિકારીશ્રીઓને કહીશ કે બતાવે, આમાં જેને આ સફાઈ અભિયાનમાં જોડાવવું હોય એનું સ્કેનર આપવામાં આવ્યું છે, તો જે બી વિદ્યાર્થીઓએ જોડાવવું હોય એ સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે। સ્વચ્છ ભારત
સ્વચ્છ ભારત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મહાપ્રસાદીની વ્યવસ્થા રાખેલ છે, સૌ મહાપ્રસાદી લઈને